કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે, એ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. કડીમાં આયોજિત 74 કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલન કાર્યક્રમમાં નીતિન પટેલે મહેમૂદ ગઝનીને લઈને એક ટિપ્પણી કરી છે. નીતિન પટેલે મહેમૂદ ગઝનીની સરખામણી કૂતરા સાથે કરી છે, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નીતિન પટેલના નિવેદનથી વિવાદ થાય તેવી સંભાવના છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મહેસાણાના કડી ખાતે 72 કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલનમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું છે. નીતિન પટેલે સોમનાથ મંદિર પર આક્રમણના જે 1000 વર્ષ અને પુનઃનિર્માણના જે 75 વર્ષ પૂરા થયા તેને લઈને ટિપ્પણી કરી છે. નીતિન પટેલે કહ્યું છે કે કૂતરો ગમે ત્યાં પેશાબ કરે તેવી રીતે ગઝનીનું લક્ષણ લૂંટ કરવાનું અને મંદિરો તોડવાનું હતું. સાથે તેમણે કહ્યું હતું કે જો ભૂતકાળને આપણે ભૂલી જઈશું તો આવનારો સમય અને પ્રજા આપણને માફ નહીં કરે. તો સૌપ્રથમ સાંભળીએ નીતિન પટેલે મહેમૂદ ગઝનીને લઈને શું ટિપ્પણી કરી છે. આ મોહમ્મદ ગજની જે હતો એનું નામ બધાએ સાંભળ્યું છે. એ લૂંટારાનું, એ લૂંટારો હતો. એ લૂંટારાએ આપણા ભગવાન સોમનાથનું મંદિર 17 વખત એણે લૂંટ્યું હતું અને જ્યારે આવે ત્યારે સેંકડો કિલો સોનું, હીરા, ઝવેરાત, ચાંદી જે ભક્તોએ એ વખતના રાજાઓએ ભગવાન સોમનાથને ભેટ ધર્યું હોય, ભગવાનને અર્પણ કર્યું હોય એવું સોનું, ચાંદી, જર ઝવેરાત આ મોહમ્મદ ગજની વારંવાર ભગવાન સોમનાથના મંદિર ઉપર હુમલો કરીને લૂંટી જતો હતો. અને બીજું એનામાં એક અપલક્ષણ હતું કે લૂંટ તો કરે પણ મંદિરોને પણ એ તોડી નાખતો હતો. જેમ મારે સરખામણી ના કરાય પણ તમને કહું ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે, એ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બહેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બહેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો. આપણી સનાતન આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર મહેમૂદ ગઝનીએ કરેલા આક્રમણને 1000 વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષ પૂરા થયા છે. આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય અગાઉ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શોભાયાત્રામાં થોડાક સમય અગાઉ ભાગ લીધો હતો. આ પછી પીએમ મોદીએ રાજકોટ ખાતે આયોજિત રિજનલ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે વિશ્વભરના રોકાણકારોને સૌરાષ્ટ્રમાં રોકાણ કરવા માટે હાકલ કરી છે. તો હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે, જ્યાં તેમની સાથે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ પણ સાથે જ હતા. તો નીતિન પટેલના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.